भगवान ना असीम जय जयकार हो। दादा 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 भगवान ना असीम जय जयकार हो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय। आपकी चिट्ठी कहाँ गई धीरज भाई, धीरू भाई, धीरज ने? अच्छा चलो जाओ। पीछे भी है हाँ और ये 259 भी है। ठीक है जाओ। पप्पा भाई આપણે આ ધીરુભાઈ સાહેબે સૂત્રો પૂછ્યા હતા 15મી અનુભવ જ્ઞાન શ્રેણીના સૂત્ર નંબર 3, 4, 5 માં ત્રીજું તો જોયું હતું આપણે. એ ત્રીજું ફરીથી હું વાંચી જઉં છું, પછી ચોથા ઉપર જઈએ આપણે. દિવ્ય ચક્ષુનું વેદન્ય તો પ્રકાશ છે, પાછો સમ છે. સમપ્રકાશ કેવો? પ્રકાશ એને કહેવાય જે દ્રષ્ટિએ કરીને હોય અને એ વેદનનો અનુભવ કરાવે જ. પણ કઈ દ્રષ્ટિ છે એના પર એ આધાર રાખે છે. એ આપણે સવારે બહુ વિસ્તારથી સત્સંગ થઈ ગયો બધો કે બે વ્યૂ પોઈન્ટ, બંને વ્યૂ પોઈન્ટમાં, બંને વ્યૂ પોઈન્ટથી, બંને વ્યૂ પોઈન્ટે કરીને, બંને વ્યૂ પોઈન્ટ સ્વતંત્રપણે સ્વતંત્રતાને પામે ત્યારે આ વેદન શબ્દ સમજી શકાય છે. અને સંવેદન શબ્દ આ બે વ્યૂ પોઈન્ટ સાથેનો છે. અને સ્વસંવેદન શબ્દ એ રિયલ વ્યૂ પોઈન્ટમાં લાગુ પડે છે. અને સંવેદન શબ્દ રિલેટિવ વ્યૂ પોઈન્ટની કોન્ટેક્સમાં, પરિપ્રેક્ષ્યમાં રિયલ વ્યૂ પોઈન્ટ સાથે લાગુ પડે છે. સાહેબ હા, એટલે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રિલેટિવ વ્યૂ પોઈન્ટ કરીને જ્યારે રિલેટિવ વ્યૂ પોઈન્ટ સ્વતંત્રપણે આપણા માટે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આપણે રિલેટિવ સ્વરૂપે સ્વતંત્ર થઈ જઈએ ત્યારે આ વાત બને છે. તે આજે શરૂઆત થઈ ગઈ છે આપણી. એટલે આપણી સંવેદનતાની શરૂઆત તો પોતાને થઈ ગઈ છે નિર્વેદક સ્વભાવથી. શું કહ્યું? નિર્વેદક સ્વભાવ. હા,
આપણી તેઓના સ્વભાવના વેદનીય, બે પ્રકારની વેદનીયમાં કોઈ પણ વેદનીય આપણા એ વેદનીના ભોગવટાથી આપણે એમાં ન હઈએ ત્યારે આપણે નિર્વેદક સ્વરૂપે હઈએ. એ આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ. ઉત્તમ શાહ. અસંવેદન, સમજાયું ને? અને આપણે આ બધામાં જ પછી પોતે પોતાના સ્વભાવમાં બંને સંવેદનતાએ કરીને પોતે પોતાથી પોતાના સ્વભાવમાં જ સંબંધ થતા જતા જઈએ અને પોતે જ બીજા સર્વ વેદનોમાં, બધા વેદનીઓમાં, બધા જ પ્રકારોમાં, બધા સંબંધોમાં પોતા જ સ્વરૂપે હોઈને પોતાનું અસલ અકર્તાપણું ખુલ્લું થાય અને બધામાં અસલ અકર્તાપણ એ બધામાં એ સારી રીતે નજરાય મધુસૂદનભાઈ, ત્યારે એ સસંવેદનતા એ સંવાદમાં આવે. શું કહ્યું? સંવાદમાં આવતી જાય. સ્વસંવેદન. શું કહ્યું? બોલો. સંવાદ નહીં, હવાદમાં. હું ખોટું હશો કેમ? ખોટું કહ્યું? તો સિંગને હિંગ નથી કહેવાતી? હિંગ ના ખવાય? જોજે કહેતો એ તો હવામાં ખાવામાં આપશે. લેખા હિંગ. એટલે હવે સૂત્ર નંબર 4 લઈએ આપણે. દિવ્ય દ્રષ્ટિ કેવી? તો કહે એક જ સ્વભાવ વાળી. એટલે કે બધું એક જ જુએ, બીજું દેખાય જ નહીં. પોતે એક સ્વભાવ વાળી અને પોતે પોતાના સ્વભાવથી જ બધામાં પોતાના સ્વભાવને જ જુએ. આ કરતા અકર્તા સ્વભાવ અને પોતાનો સ્વસ્વભાવ, સ્વસંવેદન શક્તિથી આ ખુલ્લી જ્યારે પરિપૂર્ણપણે સરસ રીતે એ ખીલે છે બરોબરની, ત્યારે શાહ સાહેબ મજાની હે. એટલે બીજના ચાંદથી જ્યારે હાતમ બાતમ થાય ત્યારે મજા આવે. પછી આઠમની બરોબર આપણે મણાય. માતાના ગરબા ગાવ, આઠમના ગરબા ગાનારા ગરબા ગાય અને આપણે માણ્યા કરીએ. એમ તમે એવું કરો છો? લે એટલે પોતે જ પોતાના સ્વભાવથી બધામાં પોતાને જ જુએ. એટલે દિવ્ય ચક્ષુથી જુએ છે. આજે બધા જ વ્યવહારોમાં અને સંબંધોમાં ઋણાનુબંધ સંબંધોથી હોવા છતાં પણ જ્યારે એ પોતાના ભૂલોના ચિકાસપણામાંથી નીકળતા એ સાહજિકપણાને, કુદરતીપણાને પામતું જોવા જાય છે. એનું રિલેટિવ પૂતગલ તેમ તેમ આ બનતું જતું જાય છે. પણ એ ના પામે ત્યાં સુધી આ રાજેશ આવો છે, પપ્પા આવા છે, પેલો નાનકો આવો છે, તું આવું કરે છે, તે રસોઈ આવી હારી નથી બનાવી, આ બધું ચાલ્યા કરે. હું આટલું કામ કરું છું સારું તો મારું વખાણ કરતા નથી, આ બધું થાય. તું થાય? હા, પણ નાટક કયું થાય ત્યાં સુધી ચાલે. શું કહ્યું? હે? હા, તો કે બરોબર ને? તને શું લાગે છે? તે નાટક કરવાનું હોય કે નાટક થયા કરે? કરવાનું ના હોય એમ. બસ. હા, ધીરુભાઈ તમારો ડાયો છોકરો છે.
હા છે ને, એટલે વખાણ કરે છે પાછા. કે બહુ વખાણશું નહીં. હા ભાઈ, આ તો ખબર પડે જ બધાને. ચાલો, એટલે આ સૂત્ર બહુ સમજવા જેવું છે. આપણા મહાત્મા હોય, 5 આજ્ઞાધારી મહાત્મા હોય, આપણા દ્રષ્ટિવાળા, એનું સમજ્યો બરોબર. આગળ જવું, બોલો બધા. તો સૂત્ર નંબર 5 વાંચીએ છીએ 15મી શ્રેણીનું. દિવ્ય દ્રષ્ટિ પોતે એક સ્વભાવની છે, એ એકત્વને જ જુએ છે. એટલે કે શુદ્ધાત્મા જુએ છે. શરીર જુદા જુદા હોય પણ તે બધામાં એક જ શુદ્ધાત્મા જુએ, કારણ કે એનો સ્વભાવ એક જ છે અને એને દ્રષ્ટિ પ્રતાપ કહે છે. એટલે આ દ્રષ્ટિ પ્રતાપથી એને પોતાનું પૂદગલ, આવું સ્વભાવ ચિકાસથી મુક્ત થયેલું, એ મુક્ત થયેલા ભાગમાં એ પૂદગલ એને એક સ્વભાવે બધાએ એને જોવાતું જતું જતું પોતાના સ્વસ્વભાવથી એ બધામાં પોતાને જોઈ શકે. પોતાના સ્વભાવે કરીને બધાને એક જ, એક સ્વભાવી. અને પૂદગલના એક સ્વભાવથી એક સ્વભાવી છે એને સમજાતું જતું જાય અને એનું વિજ્ઞાન આ પ્રમાણે ખુલ્લું થતું જાય. સાહેબ, આ વિજ્ઞાન એને ખુલ્લું થતું જાય અને એની જે થિયરી ઓફ રિલેટિવિટી આજ્ઞા ધર્મથી એમાંથી પસાર થઈ રહેલો છે અને એને પરીક્ષામાં બેસીને પરીક્ષા પાસ કરવાની છે આઇન્સ્ટાઈનની, એમાં પાસ થતો જતો જાય. થિયરી ઓફ રિયાલિટીથી અને થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ અંશો પર ખુલ્લા થતા જાય. સાહેબ, હા, હજુ થિયરમ પૂરું તો પૂરવા નથી થઈ શકતું, પણ આવું થયા જ કરે બધું. ઉત્તમ શાહ ચલેગા. હા, એક પૂદગલ એ પણ આવી રીતે છે અને આપણો એક સ્વભાવ એ પણ આ રીતે છે. એક પૂદગલ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આપણામાં આપણે જ મન વચન કાયા અને એક પૂદગલ રૂપે આપણે એ સ્વભાવની ચિકાસ રહિતપણે લગભગ 50% ઉપરાંત 70% જેટલું આપણું આપણે જોઈતા જઈ અને થતા જઈએ. ત્યાર પછી એવી રીતે થાય, એમ ના થાય. એટલે દાદા ભગવાને કહ્યું કે 70% તો જોઈશે. પાસિંગ સ્ટાન્ડર્ડ તો રાખ્યું છે. કેટલું રાખ્યું છે? 70 ના રે, તું જાઓ. નહીં, આમાં આજ્ઞાધર્મમાં ના, 50%, 50% પાસિંગ ધોરણ. એમાં 35% ના ચાલે. સાહેબ, તમે તો બહુ એ છો. તમે આ લોકોને પાસ કરવા માટે આવું કર્યું છે? હા, અરે સમજો, કોમમાં લાગવાના બધા. તો શરીરથી કોમમાં લાગવાના. શરીરથી કોમમાં ના લગાય, શરીરને કોમમાં આવવું પડે. શાહ સાહેબ શું કહે છે? કે એને કામમાં લાગવું પડે. લાગવાથી ના આવે, મોકું ચૂકું થઈ જાય. ઉત્તમ સાહેબ કેમ બોલતા નથી? શરીરનો સ્વભાવ છે કામમાં આવવાનો. એ મનુષ્યનો કુદરતી ધર્મ છે. માનવ બિહારી આનંદજી, શું લાગે? તમે શું કહો છો? તાપસી પુરાવો છો કે નહીં તમે? તાપસી આવું છે સાહેબ. તમે શાંતિલાલ, તમે મૂગા કેમ થઈ જાઓ છો? હે, તમને મૂગા જોઈને અમે મૂગા થઈ જવું પડે છે. ચાલો, આ 3 સૂત્રો થઈ ગયા તમારા. પણ એ એક વધારે કહે છે કે 259 કરો સાહેબ. ક્વેશ્ચન કેમ કર્યો છે? ખોટું છે? હે,
ઉતારી તમે તો ખરા છો ભાઈ સાહેબ. એટલે એ તો બહુ મોટું છે. હે શ્રેણી 17 માંનું 200 કયો નંબર લખ્યો છે? 259 કે એવું લખ્યું છે કંઈક. હવે જે હોય તે જોઈ લેજો, પણ બહુ લાંબુ છે. વાંચ્યું સાહેબ? ચાલો વાંચીએ આગળ. 206. શું જે કંઈ બની રહ્યું છે એ બધું પ્રીડેસ્ટિન છે? આવો પ્રશ્ન છે. એટલે જવાબ આપો. શું જે કંઈ બની રહ્યું છે એ બધું પ્રીડેસ્ટિન્ડ છે? ધીરેન બોલ, હા કે ના? એ ધીરેનને કયું પૂછ્યું? બોલ જલ્દી. હા. પપ્પાને પૂછું, પપ્પા શું કે છે? પ્રીડેસ્ટિન છે. અરુણ તું શું કે? તું સીએ શું કે છે? હા. આ જેને વ્યવસ્થિતની આજ્ઞા મળી છે તેને માટે છે, બહારના માટે નથી. અને પ્રીડેસ્ટિન્ડ જે કહ્યું છે તે ફાઇલ માટે નથી કહ્યું. ફાઇલને નિષ્ક્રિય થવાનું નથી કહ્યું. એ તો જે અકર્તા સ્વભાવે છૂટા પડ્યા છીએ અને એનો સ્વાદ ચાખ્યો છે એના માટે છે. અંતરાત્મા દશાએ કરીને એ ડેસ્ટિન્ડ છે. એટલે એક મોલિક્યુલ પણ આમ કે તેમ ફેરફાર કરવાની સત્તા ધરાવતો નથી. આ બરોબર છે સાહેબ? બહુ લાંબુ બધું શું કે છે? સમજાયું છે? હે 100%. લો અરુણ, સમજાયું છે? તું સીએ શું કે છે? બરોબર સાહેબ? હા. મહાત્માઓમાં આ એક ચેતવણીના સૂર સ્વરૂપે છે. અક્રમ મહાત્માઓ સુખના ખાણમાં પડી ગયા હોય એટલે જરાક કોઈ ઉઠવાનું મન નથી થતું સુખમાંથી, એમ ના થઈ જાય. ગરમીમાં આખું શરીર દબાઈ જાય ત્યાં સુધી એક ડોકું એકલું બહાર રાખીને પડી રહેવાનું થાય એવું ના થાય. નિમેશાનંદ છે એ શું કહેવાય? મોણો હોય એવી રીતે કરે છે. ગરવ અને ગરવ રસથી થાય. એ શું થાય? ગરવ રસરૂપી તાલાબમાં, એ ગરવ રસના તાલાબના નીચેના કાદવમાં એ ખૂપી જઈ અને ડોકું જેમ તેમ બહાર રાખીને પડી રહે. ગરવ રસ ખબર ના પડે કે ગરવ રસ ચાખ્યા કરીએ નીચે સોનો વોનો. એવું થાય સાહેબ? સાહેબ 100% થાય છે. અરે ધીરજ કેસ મતલબ થતું પૂછો એને. હે ખરો માણસ છે ઉત્તમ શાહ. શું કે છે આ? એટલે પોતે એટલે કોર્ટમાં આવી કબૂલાત પોતાની કરાય? આ સેલ્ફ ક્રિમિનલાઇઝેશન નથી, આ કુદરતની કોર્ટનું આપણું સેલ્ફ કબૂલાત છે કે અમે કુદરતના ગુનેગાર છીએ. સમજ્યા અરુણ? આ કુદરતના ગુનેગાર છીએ એટલે આવા માઇનસ માર્કથી આવી અને આવું સીધું જમા થઈ ગયા, પાસ જ થઈ ગયા સીધા. હવે આજ્ઞાધર્મથી 50 માર્કની પ્રગતિ મળવી પડશે. બધા માઇનસ માર્ક ઉડાડીને ગ્રેસ કરી -11 માર્ક લે. તું કેટલા માર્કે પાસ થયો હતો કે અરુણ? 70? એમ કર્યું હતું ને? કેટલા માર્કથી જશે ને? તો -11 ક્યારે થયા હતા તારા?
પદ્ધતિ મળવી પડશે. બધા માઇનસ માર્ક ઉડાડીને ગ્રેસ કરીને પાસ કરી દીધા. ઉત્તર લે -11 માર્ક લે. તું કેટલા માર્કે પાસ થયો હતો કે અરુણ? 70. સાચું કે ના આવે? એમ કર્યું હતું ને? કેટલા માર્કથી જશે ને? તો -11 ક્યારે થયા હતા તારા? કઈ પરીક્ષામાં થયા હતા? નિઝામપુરાની યુનિવર્સિટીમાં? ઓકે, નિઝામપુરામાં યુનિવર્સિટી છે? કઈ આગળ છે? બોલ ને, શરમ આવે છે. 4 દિવાલની નહીં? આ છે ને મોટી યુનિવર્સિટી, મન વચન કાયાની પરીક્ષામાં. હા, એ કઈ શરમ આવે વાત એવી થોડી છે, પણ સમજ પડી એ બહુ મોટી વાત થઈ ને. ધીરે શું કે બહુ થઈ ગયું, ખબર પડી ગઈ, આપણી મોટી ભૂલ પકડી ગઈ અને ગ્રેસ માર્ક મળ્યા. સમજાયું ને? એટલે સાહેબને પછી સિન્સિયર ઓનેસ્ટ થઈ જ જઈએ આપણે. સાહેબ કોણ? તો કે આજ્ઞાધર્મ આપણો સાહેબ થઈ ગયો. હા દાદાજી, બરોબર છે. આજ્ઞાધર્મ પાળનારો શું થાય? સમજાય ને? હા. અને એ પાછો પરીક્ષાર્થી એ થયો, પરીક્ષા એને આપી પડે, બધું એને. પણ એ જાતે માર્ક એને ના મુકાય, ના મુકાય સાહેબ, ના, જાતે માર્ક ના મૂકી શકે. એ સત્તા નથી આલી. સાહેબ શું કહો છો? હે, નામ જો? હા દાદાજી. હા, એક સ્વભાવનો સંવાદ આવવો જોઈશે. શું શાંતિભાઈ તું જોયા કરે? હા, એટલે દાદાએ કહ્યું કે નજીકમાં નજીક સુપરવિઝન આપણા કરતા હોય એનું સર્ટિફિકેટ જોઈએ. એટલે મિનલ સાંભળે કે નહીં? તો સર્ટિફિકેટ કઈ લખેલું લાવવાનું છે? એને નોટરાઇઝ કરવાનું છે? શું કહો છું તમે? આપતા પુત્રો કઈથી લાવશે સર્ટિફિકેટ? એટલે દાદાએ કહ્યું તું 2 જણ રહેજો, એટલે એકબીજાનું સર્ટિફિકેટ તમે ઇસ્યુ કરી દેજો. બિહારીનંદજી. પણ બિહારીનંદજી એવું થયું કે હું તો વધારું લઈ લઈશ કે છે. એવું નક્કી કર્યું તમે? ના કે હે? પણ ખંભાત વાળાનું તો ખરું કે નહીં? એટલે સૂત્ર બહુ મોટું છે, પણ સમજવા જેવું છે. આ પ્રીડેસ્ટિન શબ્દ એનો દુરુપયોગ પણ થઈ શકે છે. 2 ધારી છરી જેવું કામ કરે, સમારતા આવડે ફર્સ્ટ ક્લાસ કામ આવે, નહીં તો અઘરી કપાઈ જાય. બધું સુધનભાઈ, આખા વર્લ્ડમાં, વિશ્વમાં બધે જ આવું થાય છે. તમે સમજાયું? આ શબ્દ તો આખા વિશ્વમાં બધાને ચક્રાવ ચડાવ્યો છે. પ્રારબ્ધ ને પુરુષાર્થ લે. આમ 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 2 ચંદ્રમાં દેખાય, ઝાંપી દેખાય. કોકટેલ પીધું શું કરે? કેમ હશે છે? તો 3 ફ્રૂટનો રસ ભેગો કરે, શું કરે? 4 બધું સુધન ભાઈ, એવું ના થઈ જાય? ચાલો લો, બસ થઈ ગયું. આમાં કયું પાછું? પણ એ તો ક્વેશ્ચન કર્યો છે એટલે ખોટું છે. એટલે શ્રેણી નંબર 12માંથી 259 સૂત્ર સાહેબ પૂછે છે. સાહેબ ફેલ થતા નથી.
તમારા મિત્ર બહુ બહુ આ અનુભવ શ્રેણીએ તો બહુ એમને અભ્યાસ કર્યો છે. હા ધીરેન પપ્પા બહુ પાછળ પડી ગયા છે. પેલા સમય સારજી પાછળ પડતા હતા, હવે આની પાછળ પડેલા છે. લે છે સાંભળજો. ચાલો 259 શ્રેણી નંબર 12. રિલેટિવ વ્યવહાર માત્ર એ વ્યવહારની જગ્યાએ શબ્દ આશ્રિત વ્યવહાર છે. એ છેલ્લી સમજણ છે, એની આગળ કોઈ સમજણ નથી. અને એટલે નિશબ્દ રિયલ નિશ્ચય, નિશ્ચયની જગ્યાએ પાક્કો નિશ્ચય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ થઈ જ જાય. આ સૂત્ર છે. આમાં આનો સાર એટલો છે, મતલબ એટલો છે, દાદા ભગવાને કહ્યું તેમ કે આજ્ઞા ધર્મ, આ બે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટનું આજ્ઞા એ ધર્મ સ્વરૂપી શ્વાસે શ્વાસે આપણે ધર્મની સજીવન મૂર્તિ સ્વરૂપ થઈ જઈએ. શું કહ્યું? હા, તપીને આપણામાં જેટલા ભાગમાં તપવાનું છે એટલા ભાગમાં તપીને, કે જે તપમાં અને તપના અગ્નિમાં બધું બળીને ભસ્મ થઈ જાય. જે જ્ઞાન અગ્નિમાં આપણે ભસ્મ થઈ અને આ તપના અગ્નિમાં આપણું બાકી નહીં રહેલું આપણા ભાગ આવ્યું તપવાનું અને તપીને ભસ્મ થવાનું આપણાથી આવે પુરુષાર્થે કરીને. હવે એમાં લાગી જઈએ. આ કૃપાના આધીન હતું એ તો બની ગયું. એ શરૂઆત થાય નહીં અને સ્ટેશન આવે નહીં. ટિકિટ લઈને ગાડીમાં બેસીએ નહીં અને છેલ્લું સ્ટેશન આવે નહીં. અરુણ ના સમજો? નહીં તો કેવા કહેવાય ખુદા, એટલે ખુદાના બક્ષેલા. કેમ હસો છો? ટિકિટ કોર બેસી જવાય એવું છે સાહેબ. એટલે દાદા ભગવાને કહ્યું કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટનું જે નામધારી છું તે બાય રિયલ વ્યૂ પોઈન્ટનું શુદ્ધાત્મા છું. એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટે કરીને બધા બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટના બધા વ્યવહારોમાં અને વ્યવહારની અવસ્થાઓમાં એ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી રિલેટિવ જ છે. એમાં કોઈ પણ પ્રકારે શંકા કુશંકા બાડાઈ કોઈ પણ પ્રકારે ના હોય. મારા મન વચન કાયાના રિલેટિવના વ્યવહારમાં અંતર કે બાહ્ય ના, તેમજ એ જ પ્રકારે બહાર જે પરિચયમાં કોઈ પણ પ્રકારનો વ્યવહાર આવે અવસ્થા આવે એમાં પણ. એટલે શંકિત વંચિત બાળાપણાથી સંપૂર્ણ મને મુક્ત થઈ જવું ત્યારે રિલેટિવ સ્વરૂપે થાય સાહેબ, નહીં તો ન થાય. ઉત્તમ શાહ. અને ત્યારે થિયરી ઓફ રિલેટિવિટી 100% પૂરી થાય, જે આઇન્સ્ટાઈનને 10% થઈ હતી સાહેબ. તો પછી આઇન્સ્ટાઈન કેમ નો આપણને પાસ કરવાનો આવે? આપણે એને પાસ કરવો પડે? ના, એવું નથી કરવું. શું સાહેબ, શું કહો છો? દાદાએ કહ્યું છે કે નિશ્ચય ને વ્યવહારના બે પાટાઓ હોય જે ક્યારેય મળે નહીં. એમાં રિલેટિવિટીમાં આઇન્સ્ટાઈન એક્ઝેક્ટ જેમ વિતરાગો હોય કે જ્ઞાની પુરુષ હોય એમાં એ 10% ચાલેલો છે. પણ પછી એને જોયું કે હાથ પહોંચે એવા નથી, છોડી દીધું. ત્યારે વિચારો આના પછી સાયન્ટિસ્ટોનું અને વિજ્ઞાનીઓનું વૈજ્ઞાનિકપણું, એમનું ઉઘાડાપણું, એનું ખુલ્લા મનપણું. મધુસૂદનભાઈ બહુ સમજવાનું છે. તો મહાત્માનું મહાત્માપણું અહીં આગળ એમાં ગરાવધી બુડીને બેસી જવા રહેવા માટે છે. બોલે ગરમી લાગે તો ઠંડુ થઈ જવા જેવું છે, તો શું કરવા જેવું? તપવા જેવું છે, બફવા જેવું છે, બફાવા જેવું છે? હે? એટલે ભરાડા જેવું નહીં ને? બોલ ને, ભરાડ જેવું નહીં ને?
દજાવાય એવું નહીં ને, તો કેવી રીતે? પણ દજાઈશું તો શું થશે? તપવાથી એ અગ્નિ છે. તાપ શાનાથી લાગે? બરફથી કે અગ્નિથી? બોલતો નહીં યાર, બોલ ને. તાપ અગ્નિથી લાગે. આમ તો બરફ આખી ચામડી ખલાસ કરી નાખે છે, એનું શું સાહેબ? બરફ ડબલ અગ્નિ છે. એટલે આપણે એ બધા નથી જોઈતું, પણ આપણે નોર્મલ અગ્નિ જોઈએ છે ને. તો કયો દેવતા વાળો લેવાનો? બોલો શું કરવું તારે? તપમાં એવો અગ્નિ થાય? દજાડ એવો તો નહીં ને? પણ એ કહેશે નહીં તો કેવો હતો પછી? હવે કયો અગ્નિ? એ સાહેબે કહ્યું તપનો અગ્નિ, એમ અંદરથી જ્ઞાન અગ્નિ. કેને બોલ? એટલે હું શુદ્ધાત્મા સ્વરૂપે, એટલે સતત એ પ્રમાણે રહેવું પડે છે. એ શુદ્ધાત્મા શું રહી નહીં શકે, પણ દર્શન પ્રકાશથી એ જ્ઞાન પ્રકાશ સ્વરૂપે દર્શન જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવા પણ એ રહેવાથી એમાં કારણ સ્વરૂપ રહેવામાં કારણ સ્વરૂપ જ રહી શકાય. એટલે આપણે જ્ઞાન ક્રિયાકારી છે, એ ક્રિયાકારી પણ જ્ઞાનનું ક્રિયાકારી પણ જ રહે. શું કહ્યું? એ કહે છે એવું પડી જઈએ છીએ. ના ના, હું પોતે જ આપું છું. પણ તને ખબર છે એવું? હા, 100%. પપ્પા કોઈ દાડો કહેશે એવું તું પડી જઉં છું એવું? ના, એ નથી કહેતા. વળતાય નથી તને? ના, એ તો અમુક વસ્તુ ખબર જ ના પડે ને. એટલે ખબર ના પડવા દે એટલે ના ખબર પડે. હા, ખબર ના પડવા દે. સાહેબ એ શું મધુસૂદનભાઈ બોલતા જોજો ભાઈ સાહેબ. ચાલો, એટલે રિલેટિવ વ્યવહારમાં રિલેટિવ સ્વરૂપે સ્વતંત્ર થાય અને રિયલ સ્વરૂપે સ્વતંત્ર થાય. એનો આખો સાર આ સૂત્રનો આ છે. એ તો બહુ છેલ્લી વાત છે. એટલે કારણ કેવળ જ્ઞાનના અંશોમાં આ 70% પહોંચી જાય એ તો બહુ મોટી વાત, સિદ્ધિ થઈ ગઈ. નવનીતભાઈ સાહેબ, અરે 50% પહોંચ્યા પછી એ તો કુદરતી પડે એની પાસે વર્ધમાનતામાં જ એને પછી ચાલી જાય. એટલે એ 35%થી માર્કે 50%એ પહોંચવું ફે નીકળે એવું છે કે નથી? ફે કૃપાથી જો લાગેલા રહીએ તો પછી નીકળી જ જવાય. ના, પણ તને કેવું લાગે છે? ફે નીકળે છે. સાચું કહેશ તું? 100%. હે? હા હા દાદા. તો પપ્પાને ખબર પડે છે. તો એ ખબર કોઈને પડે જ તારું ફેફે નીકળે છે એવું? ના, એ મને જ ખબર પડતી. તમે કેમ બોલતા નથી? તમારી ફેફે નીકળે છે, બોલો ને. આપો બોલવા. સાચું કહી દો. ફેફે તો નીકળે જ જાય, પણ જરાય ચિંતા નહીં કે પાર પાડી. ચિંતા નહીં શું બોલ્યા? પાર પાડીને જ રહેવાનું છે બસ. શું કહે છે? એક જ વસ્તુ રાખી છે. એ એક જ વસ્તુ રાખી છે. કોને રાખી? મંજુ એક તમે? આપની કૃપાને આધીન બસ. તો આજ્ઞા કઈ જશે? તમારે થોડી એવું કરો, મારા વતી થોડી તું પાડી લે આજ્ઞા. મંજુ કઈ છે? થાંભલાની પાછળ દેખાય નહીં એવી. સારું, આવું છે. એટલે આ સૂત્ર અદ્ભુત છે. આ તો કેવળ જ્ઞાનના અંશો આપણા અંદર બધા જમા થતા જાય છે કારણ કેવળ જ્ઞાન સ્વરૂપે, અને આપણી કારણ સર્વજ્ઞતા ખુલ્લી થાય છે એનું વાત છે. આ તો સમજાય છે? બહુ સરસ. અને પૂતગલ એક સ્વભાવનું છે, સમજાતું જાય છે, વિજ્ઞાન ખુલતું જાય છે. એ પ્રકારે છે. એટલે કે રિલેટિવ વ્યવહાર માત્ર
એ વ્યવહારની જગ્યાએ શબ્દ આશ્રિત વ્યવહાર છે. એ છેલ્લી સમજણ છે. એ છેલ્લી સમજણ છે. એટલે સમજણ વિકસતી અહીંયા સુધી આ ભાવમાં જઈ શકશે. કારણ સ્વરૂપોમાં સાહેબ આ ભાવની. એટલે બહુ કુદીને છલાંગો મારવાની નહીં કે આજ ભાવે મારે મહાવિદ્ય ક્ષેત્ર અગર તો મોક્ષે પહોંચી જ જવું છે, મારે હવે બીજો ભાવ જ નથી કરવો. ઘણાને આવું બધું બહુ થઈ જાય છે. એટલે હું સારું વાંધો નહીં ડિમેન્ડ કરીએ, પણ એકદમ તો કેમ કહેવાય કે ભાઈ આ તું શું બોલી રહ્યો? કેવી રીતે લક્ષ્મણ રખાય? શ્રેણિક રાજાને પણ બહુ વાત રાખવું હતું અને ભગવાને એને નિરાશ નતા કર્યા. કંઈ વાંધો નહીં, આ 4 ઉપાય છે, જે સક્સેસ થયો તો જા, તારું લક્ષ સાચું. પછી એમને સમજણ પડી ગઈ કે આ ઘીનો ગાળવો લઈને જતા હતા, બધું ઊંધું પડી ગયું. હવે આજ્ઞા ધર્મમાં એ નથી રહ્યું. એ શેખ ચલ્લી પણ કેમ કરીને રહી શકે? બોલ ન ધીરુભાઈ. તારે પછી એટલે એવું નહીં, નોંધારું નહીં બોલવાનું, બિલકુલ આધારવાળું જોઈશે. પોતે જ પોતાના ઉપર છે. મનવાણીને કાયા કંઈ પરાયો ને પારકો પર ને પરાધીન છે, પણ એ કંઈ એ વ્યવહાર કેવો છે? આપણી જ હાજરીમાં ઊભો થઈ ગયેલો છે. સંભાળવો પડે. એટલે કહ્યું કે એ શબ્દ આશ્રિત વ્યવહાર છે, એ છેલ્લી સમજણ છે. આખો વ્યવહાર એટલે આજ્ઞા ધર્મ વ્યવહારથી છે, અને જ્યાં સુધી શબ્દ જાગૃતિ છે ત્યાં સુધી આગળ વધવું જ પડે. અને ભાન જાગૃતિની ઘણા વાતો કરે છે. એ ભાન જાગૃતિ વિકાસ થતાં દરઅસલ જાગૃતિ ખુલ્લી થતી જાય પુરુષાર્થ સ્વરૂપની. તે જ મજ આપણું ખરું, આપણી પ્રગતિ છે. સમજ્યા? પુરુષાર્થ જાગૃતિ, પુરુષાર્થ જાગૃતિ આજ્ઞા એ તપ સિવાય શક્ય નથી. શાંતિભાઈ તપ થયા કરે છે, બસ ત્યાર પછી એ વાત સાચી. પેલી મંજુ જોડે છે, આપ પહેલું જાણો છો. હું તો જાણું મારી રીતે, પણ મંજુ જાણે છે ના મંજુ જાણે ખોટું. મંજુ ખબર ના પડવી જોઈએ. મંજુ શું ખબર પડે? એની સામે જ પ્રતિક્રમણ થાય છે. એ પ્રતિક્રમણ થાય એને તપ ના કહેવાય. એને તપ ના કહેવાય. એ પૌદ્ગલિક ક્રિયાનું રિયલ પક્ષીય પુરુષાર્થ છે. કારણ કે અંશોનો સાહેબ, કારણ કે આપણે શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયા છીએ. એટલે પ્રતિક્રમણ યથાર્થ છે, જરૂર. તપ ના કહેવાય. તપ તો બહુ અદભુત છે. દાદાજી, તમે કારણના કારક એવું હમણાં કંઈક વાત કરી ને, જે આજ ભાવમાં શક્ય છે. કારણનું કારણ એવું હમણાં તમે કહ્યું ને, એ તો આપણને દાદા ભગવાનનું જે યથાર્થ દશા છે એ આપણો અંતિમ ગોલ છે. એ ગોલ આપણું છેલ્લું સ્ટેશન છે. એ રીતને છે કે દાદા ભગવાન જ્યાં આગળ ઊભા છે એ કારણ દશા છે. એ કારણ હા, એટલે દાદા ભગવાનને 4 અંશ વ્યવહારમાં પણ ઊંડું છે, છતાં પણ એમને કારણ સ્વરૂપે ત્યાગ વર્તે છે. કારણ સ્વરૂપે ત્યાગ વર્તે છે. અને એમની મૌન વાણીથી મહાત્માઓને સહેજે પણ એમની અનહદ અપાર કરુણાથી વર્તાવે છે મહાત્માઓને. તો દાદાજી કારણ મૌન ભાષાથી અબોલપણે બધાને એનું અનુમોદના થતી રહેતી જાય છે. પણ એ એમની હાજરી છે ત્યાં સુધી એ 4 અંશ સાથે વાળી દાદા ભગવાન સાથે વાળાની
હવે સમજ્યા? સમજ્યા દાદાજી. હા, એટલે દાદા ભગવાનનું કારણ કારણ સ્વરૂપ સમજી લેજો. એમને કારણ સર્વજ્ઞ કયા છે તે આ. દાદાજી દાદા ભગવાનનું કારણ કારણ સ્વરૂપ એટલે સમજાવો ને. દાદા ભગવાનનું કારણ કારણ સ્વરૂપ એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ. પણ જે કેવળ જ્ઞાન સ્વરૂપ આખું બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં, બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ પડોશી સ્વરૂપ એમ પટેલમાં એ પૂરું 360 ડિગ્રીનું પૂર્ણિમા પ્રગટનો પ્રકાશ પૂરો પ્રગટ થાય એવું પચ્યું નથી. એટલે 14માં અટકી ગયેલું છે. એટલું બધું એમ પટેલનું આગળ ગયું છે. આ બહુ કારણ કારણ સમજવું બચ્ચાનો ખેલ નથી. એટલે આપણે કહ્યું કે મહાત્મા પદ પામતા થયાથી પહેલા જ દિવસથી સ્થૂળ સૂક્ષ્મ સ્થૂળ ત્યાગ વર્તે છે, વર્તાવે છે ને વર્તનામાં અનુમોદનાપૂર્વક હોય છે. એ મહાત્માની દશાએ કરીને છે. પણ મહાત્માનું મહાત્મા સ્વરૂપ હોવાપણું એ મહાત્માના હોવા સ્વરૂપપણાને એને સભાનતા હોય તે બહુ જરૂરનું છે. સાહેબ ત્યાગ, ત્યાગ કોને કહ્યું કે એક ઈચ્છા બાકી ના રહી. ઈચ્છા કોને કહી કે ઉગતી ઈચ્છા, કે હવે મને શુદ્ધ આત્મા અનુભવ સિવાય આજ્ઞા ધર્મે કરીને આ જગતની કોઈ પણ વિનાશી પૌદ્ગલિક ચીજ ખપતી નથી. કેવળ શુદ્ધ આત્મા અનુભવ સિવાય. શું કહ્યું? પછી આપણે કેવળ જ્ઞાનનો ખપું છું, કેવળ જ્ઞાન પ્રગટાવવાનું આ બધું ઉમેર્યું છે બહુ. પણ એમાં છકી ના જવાય. છકી જવાનું, છકી જવાનું. બેસ બેસ બેસી જા સીધો, સરખો બેસ. કોનો આવ્યો? હે? અચ્છા અચ્છા, તારો છે તેજસનો? અચ્છા અચ્છા, બેસ બેસ. આવી વાત છે. એટલે રિલેટિવ વ્યવહાર માત્ર વ્યવહારની જગ્યાએ શબ્દ આશ્રિત વ્યવહાર છે. એ તો બહુ છેલ્લી દશા છે. એટલે ઓરિજિનલ ટેપ રેકોર્ડ સ્વરૂપ આપણો એ અનુભવ પ્રમાણ છે આખું. એટલે શબ્દનો બધો જ આધાર અંતર વાચા બાહ્ય વાચા સ્વરૂપે એમાંથી આપણે નીકળી જઈએ છીએ. તારે આ બને છે, તારે આપણું વાણીની માલિકીપણાનું સંપૂર્ણપણે આપણે એમાંથી નીકળી જઈએ છીએ. સમજાયું? નિવ્વળ વાણી સ્વરૂપ રહે છે. એ તો રેકોર્ડેડ થયેલી જ છે, પરંતુ એ નિવ્વળ વાણી સ્વરૂપ આખું અનુભવ પ્રમાણ તો સતત એની સાથે સાતત્યથી રહ્યા કરે છે. અને અનુભવ પ્રમાણ છે માટે વાણીનું વાણી સ્વરૂપ તો છે જ. અને એ સાતત્યપણાના અનુભવપણા દશાએ કરીને દશાથી એ એમાં ચેતન અંતરમાં જબોળીને નીકળે છે. કારણ કે સંજ્ઞા સ્વરૂપે પરમાણુના વાણી આખી રેકોર્ડેડ આખા ભૌમ પરિમાણની છે. પરંતુ ધીમે ધીમે એ વાણીના વ્યક્તવ્ય પર્યાયો સમન થતા જતા જાય છે. સાહેબ સમજાય છે? આ જ અર્થમાં જ્ઞાની પુરુષ જેમ જેમ માલિકી ભાવથી વાણીના છૂટતા જતા જાય છે તેમ તેમ એ બોલતા છતાં મૌન દશા સ્વરૂપ થતા જતા જાય છે. મધુસૂદનભાઈ બહુ સમજજો. આનો મતલબ આ છે પછી આગળ જવાય છે ત્યાંથી પણ પછી સૂક્ષ્મ સ્થૂળ ત્યાગ વર્તે છે વર્તાવ સૂક્ષ્મ ત્યાગ વર્તે છે વર્તાવ સૂક્ષ્મ કારણ ત્યાગ વર્તે છે વર્તા માટે અનુમોદના કરે છે. આ મહાત્માઓનું પ્રમાણ છે. બહુ ઊંચું પ્રમાણ છે. બધા આ કહીએ છીએ ને તમને 50% સુધી જવાનું, તે 50 ને 70 એની વાત છે. આ સાહેબ આ બીજા પદમાં છે. એટલે મહાત્મા સૂક્ષ્મ સ્થૂળ ત્યાગથી જ પહેલા દિવસથી આવી જાય છે.
એ બીજ સ્વરૂપ આવે છે અને બીજા દિવસે દૂધના ચાંદથી પ્રાજ્ઞ શક્તિથી એ એમાં પુરુષાર્થી કરીને લાગી જાય છે. આપણે શાબ્દિક શબ્દ સ્વરૂપમાં બહુ ન રામણ કરીએ. શાંતિલાલજી સમજ્યા? શબ્દ ખોટો નથી, શબ્દમાં બહુ મોટો ફરક છે, બહુ મોટો ફરક છે. એની આગળ કોઈ સમજણ નથી. અને એટલે નિશબ્દ રિલય નિશ્ચય, એટલે દાદાએ કહ્યું છે કે જ્યારે નિશબ્દ થશો શબ્દાતીત દશા થશે. અગર તો મૌન થશો, મૌન એટલે નિશબ્દ દશા, બિલકુલ નિશબ્દ દશા. આ નીરવ ને એવા બધા શબ્દો વાપરે છે એ તો આપણે આ દેહ સાથે પ્રણવને એ જગ્યાએ બધું અમુક સ્ટેજમાં વાપરે છે. બિલકુલ નિશબ્દ શબ્દાતીત. આપણે સમજાયું? એમાં સાતત્ય રહે, બાકી સાતત્ય ના હોઈ શકે. મિનલ સમજાય છે? રિયલ નિશ્ચય, નિશ્ચયની જગ્યાએ પાક્કો નિશ્ચય સ્વરૂપ થઈ જ જાય છે. ત્યારે જ્ઞાન સૂજે સમજાશે. નહીં તો ત્યાં સુધી જ્ઞાન સ્વરૂપ સમજાવવું એટલો બચ્ચાનો ખેલ નથી. સમજાય છે? દર્શન ઉપયોગથી જ્યાં સુધી એ પૂતગલનું એક સ્વભાવ પણ નહીં પકડાતું જતું જાય જેમ જેમ, ત્યાં સુધી આ ન સમજાય. આમાં અઘરાપણું નથી આ ભાષાનું. બધા પાસે દ્રષ્ટિ છે, આપણે સમજી શકાયું છે. સમજાય છે? ખ્યાલ આવ્યો? હા. એને જ કહીશ. મહાત્માઓને નિર્વિકલ્પ સમાધિ તો હોય છે, એ તો આને નહીં, પણ એ તો શરૂઆત થઈ જ જાય છે. પછી નિર્વિકલ્પ સમાધિ રહે છે, વસ્તુ જુદી છે. કારણ કે એ વિકલ્પ રહિત થયેલી દશા મહાત્માની પહેલા દિવસથી પ્રાપ્ત થાય છે, એટલે એ રીતે કહી છે. સમજાયું? પણ એનું સાતત્ય બહુ અગત્યનું છે. એટલે સાતત્ય નથી રહેતું, એટલે ખંડિત આ વસ્તુ, એનું અખંડિત પણ હોવું ઘટે. તો સમજાયું? હા. સમાધિ મરણ એ શબ્દ બહુ જ મોટો છે. આપણે એને શબ્દની સમજણોથી લઈએ એના કરતાં સમજણની સમજણે લઈને લઈએ તો આપણી પોતાની વિજ્ઞાન તરીકેની એ બહુ જરૂરનું છે. તો આપણને એમાં કોઈ વિકલ્પ નહીં રહે. અને આપણે રહીએ છીએ કે નહીં, એવું કંઈ બહાર નહીં નીકળાય તમારાથી. સતત તમે સમાધિપૂર્ણ દશામાં રહ્યા કરશો. સમજાય સાહેબ? એ સ્વસંવેદન શક્તિ છે. ત્યાં સુધી સંવેદનતા બધી બન્યા કરે છે. એમાં તમને આ સૂક્ષ્મ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ 3 પદો છે ત્યાગના વર્તનાના, એમાં બધું બન્યા કરે. શાંતિભાઈ સમજાય છે? પછી તમે કારણ સ્થૂલતામાં પ્રવેશ પામશો. સમજાય છે? હા. એટલે કારણ સ્થૂલતામાં ક્યારેય પણ સ્થૂળ વ્યવહારમાં અંદર કારણ સ્વરૂપે કારણો બધા મન વાણીને કયા સ્વરૂપે પુણ્યાનુબંધી પુણ્ય યોગ સ્વરૂપના અજન્માજન્મ સ્વરૂપ પ્રાપ્ત થયો છે. ત્યાર પછીના એ ચરમદેહી રૂપી પૂતગલ પરમાણથી એ થાય એવી રીતના છે. એ ત્યાં કારણ આવે છે. કારણ સ્થૂલ અને પછી કારણ સૂક્ષ્મ આવે છે અને પછી કારણ આવે છે સાહેબ. અને ત્યાં આગળ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ આવે છે સાહેબ. આ વાતો તો સહેજાસહેજ થઈ ગઈ, એકદમ બોલી જવાય એવી નથી. દાદા ભગવાનનું કારણ સ્વરૂપ અને એમનું દશા એ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ એ દશાની તે લેવલની હોય. એટલે આપણે એમ ના સમજી બેસીએ હો મને રહે છે ને આમ તેમ. જરાય બહુ ચેતીને ચાલવા જેવું છે, બહુ જ અત્યંત ચેતીને. શાંતિલાલ સમજ્યા? દાદા થોડોક દાખલો આલી સમજ આપવા. આ ઝીણી વસ્તુ કાઢી છે ને તો લોકોને સમજ છે, એટલે હાય હાથ થાય. હવે દાખલો શું આપું? આટલા બધા તો દાખલા બધી વાત નીકળી ગઈ. કારણ ને સૂક્ષ્મ ને બધું થોડું સમજાવો તો લોકોને બરોબર. કારણ સ્થૂલ, કારણ સૂક્ષ્મ, કારણ કારણ ને 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 સૂક્
હજુ સ્થૂળ વાણીમાં જ રેકોર્ડ સ્વરૂપનું ઠેકાણું નથી. સ્થૂળ વાણીમાં જ આમ તેમ થયા કરે છે. તો શું થયું એને? બોલો ને. તો 5 ઇન્દ્રિયોથી અનુભવતા વિષયમાં શું ઠેકાણા પડે? સમજણ પડે છે? એમાં એકાકાર નથી થતા, પણ વેદકતામાં તો રહો છો જ. એટલે નિર્વેદકતા તમારી ખુલ્લી નથી થતી. એટલે વેદક પરિણામો છે એને પણ એ રિયલ પક્ષી જ કયા. ક્રમ માર્ગમાં કૃપાળદેવનું પદ છે અને આપણા બહુ સુંદર પદ છે વજન. સમતા, રમતા, ઉરતતા, વેદકતા, એ સબ ચીજ એ બનારસીદાસનું છે. બનારસીદાસજી કૃપાળદેવનું બહુ પ્રિય હતું. સમતા, રસ્તા, એના પર બહુ એમને વિવેચન કર્યું છે. સમતા, રમતા, એ બધું પદ બહુ સુંદર છે. એ તો બહુ લાંબો સત્સંગ છે, એમનું બહુ લાંબુ સમજણ આપી છે, બહુ સુંદર. એમાં વેદકતા આવે છે, પણ એ કઈ વેદકતા? સંવેદકતા. હવે સમજ્યા? ત્યાં મહાત્માઓને સંવેદકતાનો પદ ખરું, પણ એ સંવેદકતામાં પણ સરખી રીતે હોવા પડવું. ત્યાં આગળ સ્થૂળમાં જો આ પ્રગતિમાં છીએ, અરે સૂક્ષ્મમાં સ્થૂળ સૂક્ષ્મને કારણ સ્ટેજીસથી. હવે સમજાયું? એટલે વર્તના દશા પ્રાપ્ત થઈ છે, પણ એ વર્તના દશાનું સાતત્યપણું આપણું પ્રગતિ કરતું વર્ધમાન થઈ અને સાતત્ય જેટલું રહ્યા કરે એ રહે તે ઘણું સારું. દચકા ના ખવાય એમાં. નહીં સમજાયું? દચકા ખવાય? અને ત્યાગ કોને કયો? મન, વાણી ને કાયા સ્વરૂપ વસ્તુ જે છે, જેને વસ્તુ સ્વરૂપે આપણે માનીથી, ભ્રાંતિથી એ અવસ્તુ સ્વરૂપ આપણને ઠરી. કારણ કે મૂળ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ કે હું શુદ્ધાત્મા છું. સમજાયું? સમજાય છે કે નહીં? એટલે કે મન, વાણી ને કાયામાં જે મૂર્છાપણું હતું, મૂર્છિતપણું હતું, હું ને મારાપણા સાથેથી, એનાથી મુક્ત થયા. એ તો બીજ પડ્યું. પરંતુ નિકાચિતપણામાં આગળ નિકાચિતપણું આપણાથી થઈ ગયું છે. તે નિકાચિતપણું થવામાં જ્યાં જ્યાં કાળજી સાવધાની નથી રખાઈ, આગળ સત્પુરુષોએ મળ્યા છે, જ્ઞાનીએ મળ્યા છે, પરંતુ આ ચાલશે, ફાવશે ને ભાવશે એમ રહ્યું છે આપણને. એટલે એમ રહેવાથી જે માલ મસાલો ભેગો થયો, એટલે દાદાએ આપણને દાખલા આપ્યા છે, જે આવ્યું આ ભરો, આ ભરો, અને અત્યારે નીકળે છે ત્યાં જોઈએ, અરે આ બધું કચરેલું કેમ નીકળ્યું? પણ શું કરે તારે? ક્રમબદ્ધ પર્યાય બહુ સમજવા ગયા. કોને સમજશો ક્રમબદ્ધ પર્યાય? આખું પુરુષાર્થ ઉડાડ્યો સાહેબ. આ ભ્રાંતિમાં પુરુષાર્થ છે. સમજાય છે? તો આ વિજ્ઞાન છે આખું. આ ભારત ભૂમિનું વિશ્વને આપી શકે છે. અને વિશ્વ ક્રિયાથી કરતા ભાવમાં તો માને જ છે ને. આજે બાઇબલમાં કહ્યું છે એકલું વિશ્વાસ ફેદ નહીં ચાલે, ફેદ એક્શન સાથેનો જોઈશે. કહ્યું છે બધું સદરભાઈ, એક્શન વગરનો ફેદ પાગરો છે. આઈન્સ્ટાઈને શું કહ્યું છે? બોલો લ્યા. સાયન્સ વગરનો ધર્મ અને ધર્મ વગરનું સાયન્સ. શું બોલ્યા છે? બોલો ને. અને બ્લાઇન્ડ. રિલિજન વિધાઉટ સાયન્સ ઇઝ બ્લાઇન્ડ. એ મને સમજણ ના પડી. એ ના સમજણ પડી. કોને? બોલો ને જરા સમજણ પાડો. રિલિજન એટલે હજુ આપણે રિલિજનને જે રીતે આઈન્સ્ટાઈન સમજ્યા છે એટલે રિચ્યુઅલ કહેવાય. એટલે વિજ્ઞાનથી સમજવું જોઈશે. વિજ્ઞાન એટલે શું કે જ્યારે જ્યાં વસ્તુ જેમ છે ત્યાં જે છે તે પ્રમાણે, જે વસ્તુ જ્યાં વસ્તુ નથી ત્યાં છે માનવી તે પ્રમાણે નહીં. વસ્તુ જ્યાં છે ત્યાં તે પ્રમાણે માનવી અને જ્યાં નથી ત્યાં નથી પ્રમાણે માનવી. એને સાયન્સ કહે ને, એને રિલિજન કયો ને, એને સાયન્સ કહેવાય. અને રિલિજન કયો ને.
રિલીજન એ ના કે કેમ ના કહેવાય? એને સાથે જેમ છે તેમ થઈ ગયું ને, તો બરાબર છે, તો રિલીજન. મધુસૂદન કહે છે એઝ ઇટ ઇઝ. એ સાયન્સ વિથ રિલીજન એ ધર્મ પરિવર્તિત થઈ જાય, પરિવર્તિત થાય. આની મેળે. તાર વિતરાગો આજ કે છે, એટલે એક ધર્મ આવે. વિતરાગોની ડિક્શનરીમાં તો છેલ્લે વ્યવહાર નિશબ્દ જ્ઞાન ખુલ્લું થાય છે ત્યારે કેવળ હા 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 ને હા જ હોય છે. એમને આ જ બધું દેખાય. વિતરાગો કેવડીઓ હોય કે તીર્થંકર હોય. એટલે દાદા ભગવાને કહ્યું છે વિતરાગોની કોઈ પણ ખોલો, આપતા સૂત્ર તમે કોઈ પણ ખોલો અને તમારું મૂંઝવતું કોઈ પણ કહો અને તમારી સમસ્યાના જુઓ, પણ તમારી સિન્સિયરિટી ઓનેસ્ટી જોઈએ, તમારું પઝલ કે પ્રશ્ન ઉકેલવાની ઈચ્છા નિષ્ઠા એની માટેની ખોલો. ઘણા લોકોના અનુભવ થયા છે. મિનાલા એ કારણ સ્વરૂપ દાદા આપ તો સૂત્રોમાં મૂકી ગયેલા છે. હવે રિસર્ચમાં કેટલું કાઢશો? ઉત્તમ સાહેબ બોલો ને, એ ખાણ ખોદવા જેવી છે કે નહીં? એ છે ને, બસ બધા એ જ છે, બીજું કોઈ. બધું કોને? બસ ત્યાર પછી મિનલ કેમ નથી બોલતી? છેક સુધી દાદાજી, લો એ ખાણ છેક સુધી ખોદવાની જ દાદાજી. લો તમારી દીકરી, તમે સપોર્ટ કરશો કે નહીં એને નવનીતભાઈ? હે આવું છે સાહેબ? બોલો. વિતરાગો હા હા ને હા ને હા. એટલે દાદા કહ્યું હાથી મોક્ષ છે ને નાથી સંસાર છે. શું કહ્યું સાહેબ? તમે ક્યાંય પણ તમારા જીવનના મન વાણીને કાયાના વ્યવહારને એપ્લાય કરી જુઓ, જાઓ, અને તમારો મન વાણી કાયાનો કોઈ પણ મૂંઝવણ ભર્યો પ્રશ્ન હોય ને એના સોલ્યુશન ના મળે કહેજો. ધીરે જોજે, 10 કાં ખાતા હો તો તરત જ સીધા થઈ સરખું થઈ જશો. સમજાય છે? એટલે સંવેદનતા તમારી સ્થિરતાને પામતી જશે. એટલે આજ્ઞા ધર્મને એની માટેની અનિષ્ઠાપૂર્વકની સિન્સિયરિટી અને એ પાળવા પાછળનો નિશ્ચય, ઓનેસ્ટીપૂર્વકનો નિશ્ચય, એ ઓનેસ્ટી એની પાછળ જે જરૂર પડે તે સમજાયું? આજ્ઞા પાડનારની જોઈ શકે નહીં, એમાં ધીરેનની નથી જરૂર. તો ધીરેન વચમાં આવે તો પછી એને એ વચમાં આવતા ધીરેનને આપણે વચમાં આવતા ધીરેન સ્વરૂપે જોવાની જરૂર નથી ને. એને ખાલી જોઈએ કે ધીરેન વચમાં આવ્યો. કોણ જોશે? બોલને આમ શું બોલને ધીરેન જોશે કે ને શું? પોતે એટલે ધીરેન ને બોલને ત્યાં સંભળાતું નથી, પોતે જ જોશે. પોતે એટલે ધીરેન ને. હા ધીરેન. એટલે હું ધીરેન જોઈશ. કઈ આંખોથી? ચોમડાની આંખોથી ના, અંતરની દ્રષ્ટિથી જોવાશે. એટલે અંતરની રિલેટિવ પોઈન્ટ થી. હા રિલેટિવ, રિયલ રિયલ. ઉત્તમ સાવ હશે છે કેમ આ ધીરેન ઉપર તમે? અરે આ ઘડિયાળ ચાલે છે? દાદાજી એક પ્રશ્ન પૂછું. ઘડિયાળ સ્તંભિત નથી થઈ જતું, કારણ કે માણાનું બનાવેલું છે. જો આપણે સમાધિમાં સ્તંભિત ના થઈએ તો આપણે ઘડિયાળ શું કહો છો? કોણ પૂછે છે? દાદાજી કારણ દશા કીધી દાદા ભગવાનની, એને હું સમજવા માંગુ છું. એટલે કારણ દશા તો સાંભળજો બધા ધ્યાનથી. એટલે કારણ દશા કેવડીને કહેવાય. કારણ એટલે દર્શન ખુલ્લું થાય, એટલે જ્ઞાન ખુલ્લું થાય. એ કારણ અંશો અમુક સ્ટેજે ખુલ્લા થયા પછીની સ્ટેબિલિટી પામ્યા પછીની વાત છે દાદાજી. અનુભવ દશાની વાતો છે આ બધી જ. તો કારણ એટલે શું? પરાત્પર પુરુષની વાત કરો છો તમે? હે
આજે પરંપરા અને પરાત્પર જે કહે છે પરાત્પર પુરુષની વાત કરો છો? આ આશ્ચર્ય પુરુષ, એક અને અનન્ય પુરુષની વાત છે દાદાજી આ એમાં સ્પર્ધાથી બહાર નીકળ્યાની વાત છે. શું કહ્યું? આ તો પરાત્પર પુરુષના દર્શન કરાય દાદા. સ્પર્ધા કોઈ સ્પર્ધામાં ના હોય. જ્યાં સુધી આપણામાં આ વસ્તુ તમને બહાર વ્યવહાર ને બહાર વ્યવહારમાં ના હતી, એકબીજા વાત કરતા આમાં પડ્યા, અરે જોઈએ જે સ્વરૂપે જોઈએ, પોતાને માનીએ કે ના હું આમાં નથી, હું આમ જ છું, હું નિશ્ચયથી છું, એમ માનવાથી કશું નથી થતો. શબ્દનો આધાર આશરો લેવાથી ના થાય. શબ્દાતીત પણ અંદર રહેવું પડશે. શું રામમોહન કહો છો? માનવું મનાવવું એનાથી તો મહાત્માઓ પર થઈ ગયેલા છે, એમાં તો પડેલા હતા, એમાંથી જ નીકળ્યા મહાપરાણે. અને છતાંય એમાં પૂરી શક્યતા છે કે એમાં ને એમાં ડચકા ખાઈ શકાય છે. ટોપી પહેરવાની અને પહેરાવવાની એ ધંધામાંથી નીકળ્યા પછી પણ આ વાત એમાં એ ધંધો થઈ શકે ભૂલે ચૂકે પણ. શું કરો? કારણ કે નિકાચિતપણું બહુ છે. મન વાણી ખાતણ આપણે સ્થૂળની વાત કરીએ, શું છે બધી વાતો કરીએ છીએ ને શાંતિલાલ. તો આપ સમજ્યા કે નહીં? હું કઈ બધાને ગભરાઈ મારું છું? એટલે બોલો ને. હે તો તમને જીવવાનું સહેલું આમાંથી થાય છે કે અઘરું થાય છે? એટલે આપતા પુત્રો કોને બોલો ને સાહેબ, સાચું બોલો ને. હવે જો દાદા ખાતર સાચું કહો, સાચું કહો છો ખોટું? ના દાદા, ક્યારથી જ્યારથી ચાલ્યું ત્યારથી સમજવાના પહેલા પર છીએ. એકદમ સમજવામાં પોતે અહીંયા પ્રાર્થના કરીને બેઠા એટલે ખૂબ આનંદ આવે જ્યારે જ્યારે વાત થાય. પણ સહેલું પડે છે કે અઘરું? સહેલું જ છે. સહેલું થતું જ જાય છે. અરે બા બહુ ત્યાં સત્સંગનો મહાત્મ એ છે દાદાજી. એનું કારણ છે કે જ્ઞાની પુરુષ બહુ સહેલાઈથી ભેગા થયા. એટલા સીધા સરળ સહજ છે કે તમને એમને કેટલા વાંક ને વળાકમાં તમે એને લઈ જવા જાવ તો એ વાંક વળાકમાં જાય એવા નથી. એટલે સંજોગો તમને, એટલે સંજોગો દાદાજી વાંક વળાકમાં જાય એવા નથી અને પાછા તમને સીધા રાખે એવા. ના, એ પોતે વાંક એવો દાવો વળાકમાં નથી જાય. કરતા. એમને પણ દાવાબાજી નથી. ના, તો અમે અમારો અનુભવ કહીએ છીએ. એમનો સ્વભાવ એવો છે હા. કંઈક સીધા ને ઝઘડા રાખે દાદાજી જોડે. એમની કંપની એવી સરસ મળી છે, તે કંપની જોડે એવા રહ્યા છે. બહુ બેસ્ટ કંપની. કારણ કે સમજી ગયા કે આના જેવી કંપની નહીં મળે. પછી એ કંપનીને બહાર જે સંજોગો વ્યવહારના મળશે એ કંપનીને વ્યવહાર બહાર જે કરવું હોય તો કરશે ને. બરાબર. બધું ભેગું થઈને એને ગોળા ઠરાવશે તો પણ એના માટે બેસ્ટ કંપની છે. આના જેવી કંપની મળવાની નથી. એક નંબરની વ્યવહારની કંપની જેવી બીજી કઈ કંપની મળશે? ધર્મપત્ની નજીકની ખરી, પરંતુ આપણે એને કઈ આગી હરસેલી દઈએ છીએ કઈ. એટલે અરુણ બોલને, ના ગમતી હોય તો બોલને. બહુતા થોડા આગા રહીએ આપણે. એટલે એવું નહીં બોલવાનું, જોજે પેપર નહીં ફોડવાનું તારે. તો કેમ હસો છો? ના, સમજવા જેવું છે સાહેબ. હે શાંતિલાલ, સાહેબ હવે તમારું માનીએ અમે. અમારા સુધીરભાઈ કહે છે હવે અને ઉત્તમ શાહ કહે છે કે બધાને દર્શન આપવાના. સાહેબ બધાને બે બાજુ લાઈન કરે અને બધા કહો, પછી અમારે બધાને દર્શન થઈ જાય એટલે અમને બધા રજા આપો પ્રેમથી. અને પછી થોડી કીર્તન અસીમ જયકારો બોલાવશે અને જવાની તૈયારી થશે બધાને. પછી નિરાહારી આહારીને આહાર કરતો જાણે હારી રીતે એના માટે બધાને છૂટ મૂકશે. મૂકશો કે નહીં બધાને? હા ચાલો. નથી જોયું તો અત્યારે નથી કહી. આવો બધા લાઈન કરો અને
દાદા ભગવાનના સિમ જય જયકાર હો, સિમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના સિમ જય જયકાર હો, ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હો દાદા ભગવાનના અસીમ જય જયકાર. શૈલેષભાઈ, આપણે અહીંયા આ ભેળા થયા છીએ તો આપણે આટલા બધા છીએ અને છતાં આપણે સ્વતંત્ર છીએ. તો આટલા બધા છીએ અને આપણે સ્વતંત્ર છીએ આ વાત બહુ સારી રીતે સમજી લેવાની. હમણાં સત્સંગમાં બહુ દેખાયા નથી, નહીં? શું શામાં કામમાં લાગેલા છો શૈલેષભાઈ? શાની શાની મશીનરી? મોટેથી બોલજો. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને લગતી. શાની? ઓ તો બહુ છે, તો બહુ અત્યારે ભારત બહુ અત્યારે પ્રગતિ કરી રહ્યું છે. ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી અને ઓટોની એન્સિલરીનું તો અત્યારે એટલી બધી જબરજસ્ત પ્રગતિ છે એની તો ગજબની છે. અને અમદાવાદ એન્જિનિયરિંગ ક્ષેત્રે તો ઘણો વિકાસ છે, બહુ સુંદર. અમારા ખૂબ આશીર્વાદ છે. જરૂર એમાં જેન્યુઇન રીતે આપણે પ્રગતિ કરો. ક્યાં છે ફેક્ટરી? ઓઢવમાં. ઓઢવ. બહુ સારું. બહુસરાજજી, તો આપણે સ્વતંત્ર રીતે છીએ અને આટલા બધા આજે ભેળા થયા છીએ. બંને રીતે વાત તો સાચી છે, પરંતુ સાચી છે બંને રીતે કેવી રીતે એ ખાસ પાયાની રીતે સમજી લેવાનું છે. સિદ્ધાંત છે, સિદ્ધાંત. એ સિદ્ધાંત આ કળિયુગને વિશે આપણા માનવ સમાજ માટે દાદા ભગવાને અદ્ભુત સ્વરૂપે અક્રમ વિજ્ઞાનથી ઘણી સારી રીતે રજૂ કર્યો છે અને ખુલ્લો કર્યો છે કે જેથી આજનો માનવ સમાજ કળિયુગમાં સારા ભારતમાં ગમે ત્યાં હોય છતાં પણ, અને ભારતમાં તો ભારતમાં, પરંતુ વિશ્વમાં પણ એટલું જ યથાર્થ બધા માનવ સમાજના માનવોને માનવ જીવનના ધર્મથી એ વિજ્ઞાન ઢબે વિજ્ઞાનથી પોતાના અંતર સુખે કરીને રહી શકે એવી રીતે આપણને મળે એવું છે. બહુ સુંદર અક્રમ વિજ્ઞાન. એટલે આપણે પોતે પોતાનું હોવાપણું હું છું, શૈલેષભાઈ તો છું જ,
પરંતુ હું છું, જે હું છું તે મારી સત્તાનો હું છું. અને શૈલેષભાઈની સત્તા જે છે તે સત્તા, શૈલેષભાઈની સત્તાને હું સારી રીતે જાણું છું. એટલે શૈલેષભાઈની સત્તામાં ક્યાંય હાથ ન નાખું એવો હું મારી કાયમની પોતાની સત્તા સાથે હું છું. બોલો શું ખોટું છે? બોલો ને. સારો માનવ સમાજ અને માનવ જીવન અને માનવ જીવનનો ધર્મ સત્તા અને સત્તાના પરિબળો પાછળ જ પડેલો છે કે નહીં, કે બીજું કાંઈ? તમે જોજો, નિમ્નમાં નિમ્ન મનુષ્યથી માંડીને ઉચ્ચ કોટી બધા જ. શું કહો છો આપ સુધીરભાઈ સાહેબ? તમે જોજો. એટલે રસ્તામાં આપણે ભિક્ષા માગતા હોઈએ અથવા તો કોઈને માટે કાંઈ પણ ખિસ્સા હલકા કરવાનો વ્યવસાય આવ્યો હોય, શું કહ્યું? એટલે ભારે થઈ ગયેલા બધા નહીં, જે બહુ ભાર થઈ ગયેલો તો હલકા કરી આપે. એનો બિઝનેસ છે ને ભાઈ સાહેબ. બિઝનેસ તો શૈલેષ બધા પગ નહીં. શું આપણે જ કેમ કેમ કહીશ કે આપણો જ બિઝનેસ છે સાચો? તમે શું કહો છો? હે? એવું નહીં. આ બિઝનેસ માનવ જીવનમાં દરેકનો બિઝનેસ તો હોય કે નહીં પોતાનો? શું લાગે છે આપને? બોલો ને, બોલો. સેમ્પલ સંભળાવવું પડશે. આપણે વાતો કરતા જઈએ. રાખો જોડે, શરમાવાનું નથી આજે તો. આપનો પ્રશ્ન સમજો નથી હજી. આ બિઝનેસ કરવાનું, આ જીવન જીવવાનું બિઝનેસ જ છે ને. હાજી. આ જીવન જીવીએ કેવી રીતે? હાજી. તો દરેકનો બિઝનેસ તો ચાલતો હશે ને, નહીં તો જીવે કેવી રીતે? હા હા. હાથ પડે હું ખાય કંઈનું કંઈ તો હશે જ ને. હાજી. છાપરું ડાક ગમે ત્યાં હશે તો ખરા જ ને. તો બધાય ના હોય ને. હે? હાજી. એટલે દરેકના પોતાનો બિઝનેસની સત્તા તો ખરી જ કે નહીં? ખરી. કોઈ આપણે કોઈ કોઈને એમ તો ના કહી શકીએ કે આ બિઝનેસ તારો ખોટો છે ને મારો સાચો છે, એવું કહી શકાય? નાજી. છતાંય સમાજમાં એવું છે કે નહીં? બોલો ને. હાજી હા. એવું ખેંચતાણ ચાલ્યા કરે છે ને. હા, થયા કરે છે. એ શાના લીધે ચાલે? સત્તાની સાઠ મારીને લીધે કે બીજી રીતે? સાહેબ ના હોય, બસ સત્તા જોઈએ છે. શૈલેષભાઈ શું લાગે છે? સાચું કહી દો. સત્તા જ જોઈએ છે. તમને નથી જોઈતું, હું તમને નથી કહેતો. સુધીરભાઈ એ એમને સમજ્યા? ના ના ના, તમને નહીં. ના ના, દર્શન તમે શું સમજ્યા? તમને કહું છું. હા, હું તમને કહું છું શૈલેષભાઈને. ના, એટલે આપણને બધાને હરખું લાગવું પડે છે, એમ મારું કહેવાનું છે. તો આપો એમને. એટલે આપણે જો સત્તાનું વિભાજન આપણે પોતાની રીતે દરેકે વ્યક્તિએ વ્યક્તિગત રીતે આખી કે આ સત્તા જે મારી નથી, જ્યાં મારું ચાલે એવું નથી, એ સત્તા જ્યાં જે છે તે ત્યાં છે. અને મારી જે સત્તા ચાલે એવી છે તે મારી સત્તા જગ્યાએ હું છું. આ બે વિભાજન થવા જોઈએ. એ તો થઈ ગયેલા છે તમને કે હું છું. શૈલેષભાઈ તમે નથી? છું ને. હું છું ને. હાજી. તમારે ઘરમાં બોલવું પડે છે કે હું છું એવું કોઈને? કેવું પડે છે. ના બોલાય. બોલાતું હે? કેવું પડે. ઘરમાં જઈને કહો હું છું હોય. ના ના, જાણે ખ્યાલ આવ્યો? હાજી. એટલે પોતાનું હોવાપણું જે છે ને આખું, એ તો કોઈએ કંઈ એની જાહેરાત તો નથી કરવી પડતી, કરવી પડે છે. સાચું કોને? ના, નથી કરવી પડતી. છે કે નહીં? હાજી. કઈ રીતે છે? હાજરીથી. કઈ હાજરી? પોતાની. ટકે એવી કે ના ટકે એવી? ટકે એવી. કાયમની કે? કાયમની. બરોબર ને? તો એ સત્તા સાચી કહેવાય તમારી. અને ના ટકે એવી હોય તે? શૈલેષભાઈની હાજરી કેવી? ટકે એવી કે ના ટકે એવી? ટકે એવી. એ ઘરમાં પૂછી જોજો.
તમે ઘરની બહાર બહુ રહો છો. હા, તમે બહુ ઘરમાં ધ્યાન નથી આપતા. જો એવું સાંભળવા મળ્યું કોઈ દાડો? ના. નહીં? સાચું. એટલે હું શૈલેષભાઈ છું. એ જે સત્તા છે એ કાયમની, એટલે કઈ રીતે કે ફેરફારને આધીન. કેવી? બોલો ને. ફેરફારને આધીન. હા, એ તો મનમોહનસિંહજી હમણાં હતા પણ ફરતી થયા હતા એટલે આપણે માન્યું કાં તો કેવા છે જુઓ કાયમના થઈ ગયા ના તો. પણ એ પોતાને માને નહીં કે હું કાયમનો છું. માને ખરા? ના. મનમોહનસિંહજી માને? ના. હે? ના. કેમ ના માને? એ તો કાલ ઉઠીને કોંગ્રેસ જતી રહે તો એવી વાત છે આ. એટલે આપણી હું શૈલેષભાઈ છું ને હું શૈલેષભાઈ છું ત્યાં સુધી આપણું ચાલે ત્યાં સુધી ને એવું કંઈક જગ્યા તો હશે ને કે ચાલે નહીં તો શું કરીએ? એવું બને? હા, બને ને. એવું બને. અરે તે વખત શું કરો? ખબર નહીં. ના, જોરથી બોલો ને. એ એવી પરિસ્થિતિ આવે તો શું કરશો એ ખબર નથી કે શું કરીશું. તો શૈલેષ અમને સુધીભાઈને ના પૂછો. દર્શિતને પૂછો તો ખબર પડે. પરિસ્થિતિ આવે ત્યારે જે થાય એ વખતે જોઈ લેવાય. પડશે દિવાસે. હા, હે? પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે. એટલે આ વાત છે. એટલે કે જે ટકાઉ સત્તા નથી તે, એટલે કે જેને વિનાશી કહે છે, કાયમની ફેરફાર થવાવાળી, એ આપણી શૈલેષભાઈની. કારણ કે આ શ્વાસ ફેરફાર થયા જ કરે છે કે નહીં એ. અને હું છું એ ફેરફાર થાય નહીં એ છું. જે આપણે હતા એ જ હું છું ને, કે આપણે નહોતા એ હું છું. હા, અને આપણે એ જ રહેવાના કે પછી આપણે રહેવાના નથી એવા અત્યારે હું છું? ના, એવા જ રહેવાના. હા, શું વાત કરો છો? તો હતા, છીએ અને રહેવાના કાયમના. હા, સાચું મોટેથી બોલો ને. હા હા. સુધીભાઈ શું કહે છે? આ સાચી વાત કહેશો? એ વાત ખરી ગઈ. એ ખરી સત્તા, એની આપણી સ્વસત્તા. સમજાવ્યું ને? એટલે હું શુદ્ધ આત્મા છું. શું કહ્યું? શુદ્ધાત્મા છું કે નહીં? ખરો ને? હા, પણ એ શુદ્ધાત્મા શબ્દ નથી. શું કહ્યું? શબ્દ નથી. આત્મા આત્મા બધા બોલી જાણે છે, હા, પણ આત્મા થઈને આત્મા બોલે ત્યારે એ આત્મા સ્વરૂપ થયાની કિંમત છે. આત્મા શબ્દ બોલે આત્માની કિંમત નથી. આત્મા જાણીએ ના ના ના. પોથીમાંના રીંગણા એ તો બધા સમજાયું ને? એટલે શુદ્ધ આત્મા એ તો હું શૈલેષભાઈ છું. એ શૈલેષભાઈ આ બે સ્વાદવાળા દ્વંદ્વ ગુણવાળા એવા ઘડીકમાં શુભ ઘડીકમાં અશુભ. ખ્યાલ આવ્યો કે નહીં? એ બંનેથી પર. એ શુભ ને અશુભ છે મને કંઈ અડે નડે એવું નથી, પણ બંનેથી પર એવું મને, જે એવા એમનાથી પર રહેલા છે એવા એમને કૃપાથી મને છૂટું પડ્યું અને મને સ્વાદ આવ્યો. સમજાયું? અને એ મેં માણ્યું, મેં રિયલાઇઝ કર્યું, જાણ્યું, અને એ સારી રીતે મને ફિટ થઈ ગયું. સમજાયું ને? અને એટલે હવે હું શૈલેષભાઈ છું એમ કરીને ફેક્ટરી ચલાવું, આ રહું, ઘરનો વ્યવહાર, પછી બધા વ્યવહારો શૈલેષભાઈના જે કંઈ બધા છે એ બધા વ્યવહારોમાં હું રહું. એ બધો વ્યવહાર તો ફેરફારવાળો થયા જ કરશે, પણ એમાં હું ક્યાં હાથ નાખવાવાળો? ખરું કે નહીં? હાજી. એ તો શૈલેષભાઈ અને શૈલેષભાઈનો આખો હિસાબ કેવો? હિસાબ આખો કેવો? પાક્કો કે કાચો?
પાકો તમને લાગે છે પાકો કાચો? પાકો બિલકુલ. હાજી. ખરું કે નહીં? હા. ટાઈમ ટુ ટાઈમ જ્યારે જે ટાઈમે જેવો હશે તેવો. ખ્યાલ આવ્યો કે નહીં? જમાવારો જમા વખતે જમાવાળાને ટાઈમે આવશે ત્યારે જ જમાવારો, અને જમા હશે છતાં પણ જમાવાળાનો ટાઈમ નહીં આવ્યો તે વખત ઉધારીનો ટાઈમ આવ્યો ત્યારે ઉધારવાળો. સાહેબ એવું બને? તે પેલા એ તો થઈ જાય, શું કરે, પણ એ જમામાંથી બાદ ના થાય પાછું. શું કરે? આ બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. એટલે આજે ધર્મ અને ધર્મની માન્યતાઓ છે કે આપણે પાપથી બચો અને પુણ્ય ભેળું કર્યા કરો. સમજાયું ને? કે જેથી આપણે પાપથી છૂટી જઈએ, પણ એમ છૂટાય એવું નથી. એ હિસાબ એવો વીંટાઈને આવ્યો છે કે પતંગનું દોરવાનું પિલ્લું વીંટાઈને બરોબર આવ્યું હોય તે ગૂંચાયેલું આવ્યું હોય કે બરોબર વીંટાયેલું હોય? વીંટાયેલું હોય. તમે દોરેલું પતંગ ઉડાડેલી નહીં? હાજી ચલાવે. કેવડું નાનું હતું કે મોટું? મોટું. મોટું. 5-7 રીલું મોટા. આવું છે. પતંગ ઉડાડનારો હોય, દોરી છોડી હોય, પિલ્લું ઉકલતું જતું હોય, તે ઉડેલી પતંગ અને પિલ્લું અને બેની વચ્ચે ગૂંચાઈ ના જાય એટલો જ દોર રાખે. એટલું તો કાળજી. એટલો હોશિયાર પતંગ ઉડાડનારો એવી રીતે જ ઉડાડે. સા સાહેબ જોજો, જો થોડુંક વધારે પડ્યું ને પેલું દોડ અરે પછી પૂછવા મળ્યું. હો શૈલેષભાઈ, હાજી બોલો. એવું થઈ જાય છે. એટલે આ વખત પછી ગૂંચી જાય એટલે ગૂંચમાં ઉકેલવા જાય ત્યારે પેલી પતંગ ગોથા ખાય, ના ખાય ને તે ખાય, એના જેટલે તોડી નાખે ને ગાંઠ મારી દે. કે છે ગાંઠ મારીને ચલાવો. અત્યારે પુણ્ય પાપ બધું ગાંઠવાળું નીકળે છે બધું. અરે શુક્લા, શું છો અમારી ઉપર? હે હસવાની વાત કરું? હે એવું આજે છે. પુખરાજજી સમજ્યા કે નહીં? હા, એટલે આજનું જીવન એવું છે કે આ જો વિજ્ઞાન બરાબર સમજી જ લઈએ આપણે જીવન ધર્મનું બહુ સારી રીતે, આપણે એ અંદરનું વિજ્ઞાન છે આપણું, એને કોઈ બહારના વ્યવહારના જીવન સાથે કોઈ વાંધો નથી આવતો. બહારનું જીવન વ્યવહારનું તો ચાલ્યા જ કરે, પણ અંદરનું વિજ્ઞાન સમજી લઈએ ને સમજણથી પછી બહુ મજા આવશે ખરેખર. અને એ બહારનો વ્યવહાર અને વ્યવહારનું જીવન જે જીવાશે બહુ મજાથી જીવાશે. શૈલેષભાઈ શું લાગે છે તમને? કહો, મોટેથી બોલો. હજી અનુભવ નથી થયેલો. હા, એટલે આ તમે આવ્યા છો ત્યારે તમે સ્વાદ તો ચાખેલો કે હું શુદ્ધાત્મા છું, ખરું કે નહીં? ક્યારે? બહુ વખત થયો. ખ્યાલ નહીં આવ્યો. શું આપ શું કહેવા માંગો છો? શુદ્ધાત્મા નથી લીધી એમને? મને એમ કે જ્ઞાન લીધમાં બેઠા. અચ્છા, જ્ઞાન એટલે તમે આ શુદ્ધ, આપણે હું શૈલેષભાઈ છું, આ મન શૈલેષભાઈનું, શૈલેષભાઈની વાણી અને શૈલેષભાઈની કાયા, એટલે હું શૈલેષભાઈ અને આ મારું મન, આ મારી વાણી, મારી કાયા એવું રહ્યા કરે છે. તે મારાપણાથી જે મુક્ત હોય એવા જ્ઞાની પુરુષ, એમનો અનુભવ પ્રમાણથી એમની કૃપા અંદર ભગવાનની ઉતરે, એ કૃપાથી તમે છૂટા પડી જાઓ. ત્યારે શૈલેષભાઈથી છૂટા પડી અને તમે એનાથી જે મુક્ત છો એ મુક્તપણાનો સ્વાદ તમને એ ફિટ કરી દે. અને ફિટ કર્યા પછી બેને નોખા કરી અને આખું વિજ્ઞાન આખું સમજાવી દે બેનું નોખાપણાનું, કે આ શૈલેષભાઈ એનું મન વાણીને કાયા અને એનો ભાગ અને એનું આ એને એનું આખું સત્તા અને એનું આખું જુદું કરી આપે. અને તમે તમારું આ તમારો ભાગ અને તમે એનું બેનું વિભાજન કરીને જુદું કરી આપે. અને એની વચ્ચે લાઈન ડિમાર્કેશન નાખી આપે. અને પછી કે હવે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આપી છે
એટલે છૂટા તો પડ્યા છો, રહેવાશે નહીં. એટલે આજ્ઞા આપીએ છીએ. એટલે 5 સાદા વાક્યોથી તમને સમજાવી દે કે બાકીનો વ્યવહાર કેવી રીતે હવે છૂટાપણાથી રાખવો, કે લાઇન ઓફ ડિમાર્કેશન તમારી હચવાઈ જાય. બરોબર નહીં? શું કહ્યું? લાઇન ઓફ ડિમાર્કેશન, બોર્ડર લાઇન બિલકુલ સચવાઈ જાય. બહુ એલર્ટ છે. સિયાચીન સરહદ તમે ગયા છો ત્યાં? નાજી. એક વખત જવા જેવું છે. હા, સુધીરભાઈ જઈ આવો ને કોઈ. આવું છે. આપણે સમજાવ્યું ને? એ બોર્ડર લાઈન કહેવાય છે. તે બોર્ડર લાઈનમાં કંઈ ગભરાવાનું હોય જ નહીં. બોર્ડર લાઈનમાં રહેનાર માટે બધું તૈયાર મળે. જાઓ તમને બધું ત્યાં, ફક્ત આ બોર્ડર સાચવ્યા કરો. સાહેબ શું કહો છો? બીજું કઈ નહીં કામ કરવાનું નહીં, બધું મળ્યા જ કરે. દર્શન હશે જો બરોબર. ત્યાં મોકલવામાં આવે એને સ્પેશિયલ પ્લેન જાઓ પડી નાખો. કોક વખતે એને બધા ખવાઈ ગયું હોય તો જરાક એકાદ ઉપવાસ 2 કરવાના થાય, તારે જરાક મોડું લખાઈ જાય તારો ઓટોમેટિક કુદરત ઉપવાસ કરાવી દે એને. એવું સાહેબ થાય? હા તારે આ શું છે સાહેબ? અરે આ બધું ઘણું પછી કાઢજો તમે, એ ના કરશો આ બધું અત્યારે. હવે શૈલેષભાઈ તમે વાત કરો, પૂછો કંઈક, તમે જે ઈચ્છા થાય તે. ભલે આ જ્ઞાનની બાબત તમે જાણતા નથી પણ તમને જે લાગે તે પૂછો. જાઓ. આપણે ઘણી વાર વાંચીએ છીએ કે લોકો જીવન જીવી જાય છે જાગૃતિ વગર. તો એ જીવન શું છે કેવી રીતે જાણી શકાય? લોકો જીવન જીવી જાય છે, તે જીવન જીવી જાય છે તે આજે ઉઘાડી આંખે અંધાપાથી જીવાય છે. એમાં ધર્મ ને ધર્મની આરાધના કરનારા સંયમ માર્ગમાં જે ઘર છોડીને ગયા હોય એ તેમજ ઘરવાળા હોય જેને સંસારી કહીએ છીએ એ બંને માટે એક સરખું જ છે. જ્યાં સુધી ઉઘાડી આંખે ઊંઘતા ઊંઘતા જાગતા ના થાય ત્યાં સુધી. શું કહ્યું? બોલો ફરતી. એમને બોલવા દો. ઉઘાડી આંખે ઊંઘતા ઊંઘતા જાગતા ના થાય ત્યાં સુધી. જાગતા ના થાય ત્યાં સુધી. ના સમજાયું? સમજાયું. પણ એ ક્યાંય હું શૈલેષ છું તે સવારે નિંદ્રામાંથી તો જાગ્યો, એ તો દેહની નિંદ્રા થઈ, પણ જાગ્યા પછી સાંજ સુધી આખી ફેક્ટરી જવાનું, આ જવાનું, તઈ જવાનું, બધે રહેવું તો પડે ને ઉઘાડી આંખે. એ ઉઘાડી આંખે મારે ઊંઘતા રહેવાનું અને આખા દાડામાં એ ઉઘાડી આંખે ઊંઘતા રહીને બધો વ્યવહાર કરવાનો. એટલે વ્યવહાર તો થાય કે ના થાય? પણ એ પછી એ ઉઘાડી આંખે જાગતા રહીને કહીએ જાગૃતિ થાય કે ના થાય? બોલો ને. હા થાય. બસ આને જાગૃતિ કહેવાય. આ ગમે તમને? ગમે કે ના ગમે? હા પણ એ જાગૃતિ આવતી નથી એમ. પણ એ જાગીએ પછી આવે ને. પણ એ કોણ જગાડે? એ ઉઘાડી આંખે ઊંઘવાનું શીખવાડે એને. અને બંધ આંખે જાગતા શીખવાડે એને. બંધ આંખે નિંદ્રા આવે ને ત્યારે જગાડી દે. એટલે કાયમના જાગતા જ થાય કે નહીં? પછી જાગૃતિ રહી જ ક્યાં? જાગૃતિ કાયમ જાગૃત થઈ ગયો હોય તો એવું કૃષ્ણ ભગવાન કહે છે. હા, આ હું નથી કહેતો. સાહેબ એવું જ છે ને. હા, 5000 વર્ષ પહેલો સામાન્ય તોરથી આવેલા કૃષ્ણ ભગવાન બધાને માનવ સ્વરૂપે જન્મથી જ બધા આવું કયા કર્યું. કે છે આ દુનિયામાં જન્મ થયો તે જ મારો આવો થયો કે છે. લો, અને હું જઉં છું જતી કે આવી રીતે જ જઉં છું. તે આયા નહીં ગયા નહીં એવી રીતે બધાને કહીને ગયા, ખબર જ ના પડી કોઈને. સુધીરભાઈ આવું થઈ ગયું? બોલો સાહેબ. શૈલેષભાઈ આપણે કૃષ્ણ ભગવાનને ઓળખતા નહીં હો? નહીં? કેમ ના ઓળખીએ ને.
ના પણ તમે તો જૈન છો ને? ના, વૈષ્ણવ છું. અરે વાહ વાહ સાહેબ, વાહ વાહ, તાલી મારો, તાલી મારો સાહેબ. મને બહુ ગમે તાર તો, મજા આવે. વૈષ્ણવ હોય તો વાત કરવાની મજા આવે. એટલે જન્મે વૈષ્ણવ છું, બાકી તો કોઈ એવો સંપ્રદાય લીધેલો નથી કોઈ. ના પણ ઘરે તો જૈન હશે ને આપણા? ના, વૈષ્ણવ. એ પણ વૈષ્ણવ છે? ના, કલ્પના જૈન. હા, ઘરેથી. એટલે ત્યાર પછી હા, એ જૈન આયા છે. આવ્યા હાથ ઊંચો કરો. અરે વાહ વાહ, સોચો કઈ બધું સાંભળી નથી જતા ને બધું. પાણી આપો. એક પદ બોલો ફર્સ્ટ ક્લાસ. કયા એરિયામાં? ઓ પંચવટીમાં. પંચવટીમાં ગયેલા? બરોબર છે, વાત સાચી, બહુ સારું. હા હા. એક વખતે દાદા પધાર્યા, પગલા પડ્યા, કામ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું સાહેબ. બહુ મોટી વાત થઈ. કલ્પનાબેન સમજી ગયા. મનથી મુક્તિ પામેલા અને મુક્તિ પામીને મનની ગ્રંથિઓ જેમની સંપૂર્ણપણે વિલીન થઈ ગઈ છે, મનની ગ્રંથિઓ, અને મન સહજ સ્વરૂપ થઈ ગયું છે, એવા એમનો સંસાર આત્મો એમ કે છે. એટલે કેવજ્ઞાની શબ્દ કારણ કેવજ્ઞાનમાં સમજવાનો છે. એટલે કે અહીંયા એટલું અધ્યાહાર રહ્યા કરે છે. અધ્યાહાર છે આ, કારણ કે આ સીધું અક્રમ છે ને એના કારણે. એટલે ઘણી વખતે કોઈને સમજમાં જરાક એ થઈ જાય. કારણ શબ્દ કહેવો. આપણે પોતાના સેલ્ફનું રિયલાઇઝેશન પ્રાપ્ત થયા પછી પણ એ રિયલાઇઝેશન થયેલું સ્ટેટ આપણું આત્માનું શુદ્ધ સ્વરૂપે, એ સ્ટેટમાં કે જે સ્ટેટ મનથી મુક્ત છે, વાણીથી, અંતરવાચા કે બાહ્ય વાચા, વાણીથી મુક્ત છે કે કાયાથી મુક્ત છે, જે કાયા અંતઃકરણથી અને બાહ્યકરણથી ચાલતી એવી કાયા એક સંપૂર્ણ એક આખી કાયાથી મુક્ત છે, એવું આપણું સેલ્ફ રિયલાઇઝડ સ્ટેટ એ આજ્ઞા ધર્મે કરીને, આજ્ઞા ધર્મના પુરુષાર્થથી કારણ કેવળ જ્ઞાનના કાર્મન પૂતગલ પરમણાઓ બધા ગ્રહણ કરી અને આજે નવનિર્માણ સર્જન કરી રહ્યું છે. અજન્મા જન્મ એવું સમજ્યા? કારણ કે સેલ્ફ રિયલાઇઝેશન થયું એ જન્મ જેવો કે જેનો અંત ન આવે, અમર. સમજાયું? એવું. એટલે આ બધું કારણમાં જાય છે. અને દાદાની વાતમાં એમનું સર્વજ્ઞતાનું સર્વજ્ઞ પદ છે એ કારણ સર્વજ્ઞ તરીકે છે. કારણ સર્વજ્ઞતામાં એ વિશ્વના બધા જ તત્વોના, એ તત્વો જેમ છે તેમ, જે તત્વોથી વિશ્વ છે, મૂળ તત્વો જેને કહીએ છીએ, એ તત્વોની જેમ છે તેમ એમની જાણકારીપણે એ યથાર્થપણે હોય છે અને સર્વ તત્વના એવી રીતે જ્ઞાતા હોય છે. અને એ ક્યારે કે એ સર્વ તત્વો એમનું જ્ઞાતપણું ન થાય જે મન વાણીને કાયાના પૂતગલ એટલે કે શરીરના
પરમાણુઓ, મોલિક્યુલ્સ, સ્ટ્રક્ચર, એના સંયોગને કારણે તેમાં એ જેમ જેમ એ સંયોગોમાંથી પોતે પુરુષાર્થે કરીને આજ્ઞાધર્મથી પોતાનું જે સેલ્ફનું રિયલાઇઝ થયું છે અસંયોગી પદનું, જે સંયોગોને આધીન નથી, એવું એ પુરુષાર્થ પદે કરીને આજે કળિયુગ હોવાને કારણે મન, વાણી ને કાયાનું જેટલા ભાગમાં જેટલું અશુદ્ધિપણું છે એ બધું અશુદ્ધિપણું એને સ્વચ્છતાને, શુદ્ધપણાને પામતું જાય છે. અર્થાત આપણો વ્યવહાર બધો શુદ્ધિકરણને થતો જતો જાય છે. એ આપણા સેલ્ફ રિયલાઇઝ સ્ટેટથી. આપ સમજ્યા? એ આખો પુરુષાર્થ છે, ત્યાં જાગૃતિ ભાગ રહેલો છે. એટલે વ્યવહારની જગ્યાએ વ્યવહાર ક્રિયાઓથી ચાલ્યા જ કરતો હોય છે, પણ એ ક્રિયાઓમાં પછી આપણે ક્યાંય નથી હોતા. પરંતુ એ ક્રિયાઓની ચિકાશોને કારણે એ ક્રિયાઓમાં જાણે કે ભરાઈ પડ્યા હોય એવું આપણને ભાષ્યા કરે, લાગ્યા કરે, એવું બન્યા કરે ખરું. અને એમાં પછી પુરુષાર્થથી આપણે પાછા નીકળી જઈએ, ના નીકળીએ, અને કોઈ વખતે ભૂલો પણ થયા કરે છે. એ ભૂલોમાં પ્રતિક્રમણો કરીને પાછા સરખા થઈ જઈએ. એ બધો પ્રકાર છે. એટલે રિયલાઇઝ થયા પછી લાઇન ઓફ ડિમાર્કેશન જ્ઞાની પુરુષથી પડી ગયા પછી કે આ વ્યવહાર મન, વાણીને કાયારૂપી શૈલેષભાઈ છે, તે આખો શૈલેષભાઈનો વ્યવહાર, તે આખો રિલેટિવ વ્યવહાર, એ રિલેટિવ ફિલ્ડનો વ્યવહાર છે. આપ સમજ્યા? જેને ક્ષેત્ર કહેવાય છે. શું કહેવાય છે? અને આ હું જે શૈલેષભાઈના મન, વાણીને કાયાથી ભિન્ન એવું હું, જે ક્ષેત્રથી ભિન્ન અને સર્વ ક્ષેત્રને મન અને વાણી અને કાયા એ ત્રણેયને બધી સારી રીતે અંદર બહારથી જાણી શકનારો એવો ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એ મન, વાણીને કાયારૂપી ક્ષેત્ર જે રોકાયું છે એ બધા જેને જાણનારો છે તે ક્ષેત્રજ્ઞ. તે આપણું સેલ્ફ રિયલાઇઝ સ્ટેટ, શુદ્ધ સ્વરૂપ, પ્યોર શુદ્ધાત્માનું. સમજાયું? પ્યોર સોલ, આવું ડિસ્ટિંક્ટલી સેપરેટ એવું છે. એ બધું અક્રમ વિજ્ઞાનમાં આ બધું કારણ માર્ગ છે મુક્તિનો. અને કારણ માર્ગ મુક્તિનો છે. એમાં વ્યવહાર બધો જેટલો બાકી રહેલો છે આપણો, એ વ્યવહાર આ કળિયુગનો આ કૃપા માર્ગથી કૃપા સાધ્ય કરીને આપણે મુક્તિના કાર્ય પરિણામને પ્રાપ્ત થતું એવું અદ્ભુત કારણ બીજ આપણને પ્રદાન થાય છે અંદરમાં. તે બીજ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું, એ આપણી રાઈટ બિલીફ. શું કહેવાય છે? જેને સમ્યક માન્યતા કહેવાય છે. સમજ્યું? જે તરત જ બીજે દિવસે આખું શ્રદ્ધા સ્વરૂપે સ્ફુરિત થઈ જાય છે એના સ્વભાવથી. સમજાય છે? કારણ કે માન્યતા ફરે છે. હું શૈલેષ છું. જે માન્યતા હતી તે આઉટવર્ડ માન્યતા હતી, દેહલક્ષી, બહિર્લક્ષી માન્યતા હતી. એથી મુક્ત કરાવ્યા અને એની મુક્તિ કરાવી અને એને ફ્રેક્ચર કરી અને પછી તમે જે છો તેને તમને એ માન્યતા ફિટ કર્યા અને બંનેનું પછી છૂટાપણું કરીને લાઇન ઓફ ડિમાર્કેશન કરે છે. બહુ વિજ્ઞાન છે, આખું પ્રયોગ છે આ. આપ સમજ્યા? આ પ્રયોગ છે. આ પ્રયોગ જ્ઞાની પુરુષનો પ્રયોગ, એમનો અનુભવ પ્રમાણનો. આજે એમનું અનુભવ પ્રમાણ જે છે એ અનુભવ પ્રમાણ તમને કામમાં લાગે છે, બીજું કશું નથી. એમની વાણી તો વાણી જ છે, જેમ બધાની વાણી તેવી, પરંતુ એમની અનુભવ વાણી હોવાને કારણે એ શબ્દો આખું અનુભવ પ્રમાણમાં, એ અનુભવ પ્રમાણથી આખા બહાર નીકળે છે
એટલે પ્રયોગ જે આગળ હતો તે આગળ જે કારણે જે રીતે હતો તે આજે અનુભવે કરીને સ્પષ્ટતાને આખી વ્યક્તવ્યપણે આખોને નીકળ્યા કરે છે, બીજું કશું જ નથી. એ ઉકલે છે જેમ રેકોર્ડ હતી, પણ એ રેકોર્ડમાં શુદ્ધિકરણ થતાં જ એ રેકોર્ડ સ્પષ્ટ વાગવા લાગી. શાહ સાહેબ સમજાય છે? અને એટલા જ માટે એ વાણીથી મુક્ત થઈ જાય છે. એમની વાણી મુક્ત હોય છે, એ બોલવામાં હતા નથી. કૃષ્ણ ભગવાન આવી રીતે હતા, જ્ઞાની પુરુષ આવી રીતે. આ કાળમાં જ્ઞાન અવતાર સ્વરૂપી કળિયુગના જો હોય તો એ દાદા ભગવાન આ રીતે હતા, જે આપણે જોયા, આપણે ત્યાં આવ્યા. સમજ્યા? એટલે આ મન વાણીને કાયા એક મૂળ સંજોગ, એ સંજોગ આધીન છે માનવ ભમરડો, મનુષ્ય. એને ભમરડો એટલે ટોપ કયું ઇંગ્લિશમાં કહે છે તેમ. દાદાની બહુ લાક્ષણિક અને તરપદી સુંદર ભાષામાં એમને કહ્યું છે આ કાળમાં. એ બહુ સુંદર સમજાય એવું છે સુધીરભાઈ. ભમરડો કંઈ એની માનવની ગરિમા એમાં નથી સચવા તેવું નથી. શાહ સાહેબ ઉડતી એની ગરિમા સચવાઈ જાય છે. શાહ સાહેબ એને ભમરડો કહેવાથી એની ગરિમા માનવની આજના કળિયુગમાં જે આખી બધી જ ખલાસ થઈ ગઈ છે તે સચવાઈ જાય છે. મને તો આવું લાગે છે. તમને દિનેશભાઈ શું લાગે? શુક્લા, મનથી, વાણીથી, કાયાથી લૂઝ થઈ ગયેલું બધું બહુ સારી રીતે સચવાય છે. ભમરડો આપણે ભમરડો દિલથી વીંટી નાખીએ, પરંતુ જ્યારે હું જ છું, હું કરનારો છું અને હું જાણનારો છું, ત્યારે ભમરડો આમ નાખે ખરા અને ખેંચે ખરા ને પાછું હાથમાં લે અને પોતે ફેરવનારો બને. જો દર્શન કે એટલે બધું બહુ શોખ હતો ભમરડા વધારે. આપણે બધાએ ફેરવેલા છે તો સાહેબ નહીં સાહેબ તમે ફેરવેલા? હે બિલકુલ ઘણા પુષ્કર મજા કરી ભમરડામાં. તો તારે મજા આવી ના જ સમજવાની ભમરડા. તારે તો દાદાનું સમજવાની મજા આવે છે. ભમરડો દાદા કેવું એ જોવાનું છે ને. અને દાદા સમજાવે છે કેવી રીતે કે ભમરડો એના 70 વર્ષનું 80 વર્ષનું આખો ફેર લઈને આવેલો હોય, એ ફર્યા કરે અને જ્યાં જવાનો થાય ત્યાં આમ થાય, આમ 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 થાય, પાછું થોડું બાકી હોય આમ થઈને પાછું ઊભો થઈને પાછું ફર્યા કરે પાછું. એ દાદાએ ઓબ્ઝર્વ કરેલું. દાદાનો એક શબ્દ ઓબ્ઝર્વેશન પ્રમાણ વગરનો ના હોય સાહેબ. આખો એમનો ઓબ્ઝર્વેશન એટલે સ્વતંત્ર નિરીક્ષણ શક્તિ. શું કહ્યું? હા, એ પરતંત્ર ના થયેલી ગયેલી હોય. તારે નિરીક્ષણ કર્યું, નહીં તો આપણા નિરીક્ષણ શબ્દ વાપરે જ છે ને બધા. નિરીક્ષણ શબ્દ ઓબ્ઝર્વર શું એ આત્માની હાજરીનું સૂચક છે આ બધું સાહેબ. નહીં તો આ બધા શબ્દો કઈથી આવ્યા આત્માની હાજરી વગર? કઈથી આવે સાહેબ કહો? હે તાર શું બુદ્ધિ કાઢે છે? ના ના ના, આત્માની હાજરીનું સૂચક છે આ તો, કે હું છું, આત્મા છે. સમજાયું ને? આ આત્માની બધી બલિયારી છે, આત્માની હાજરી છે. શૈલેષભાઈ શું એટલે આ મન અને તેને લઈને આ બધું છે એવું કૃપાળુદેવનું બહુ એક વિધાન છે અને એના પર બહુ વિશ્લેષણ કર્યું છે એમને. એટલું સુંદર બહુ વિગતથી કરેલું છે. તો મન શું ને આ શું ને એમાં એ આત્માને લીધે અને આત્માથી અને આત્માની હાજરીથી મન, અને એનાથી બહુ સરસ કહ્યું છે મન એ જ સંસારના બંધનનું કારણ છે અને મન એ જ સંસારથી મુક્તિ એનું પણ કારણ છે. બોલો, મનથી મુક્તિ એ જ સંસારથી મુક્તિ. સમજ્યા? એ તો બધા જ જાણે છે. હે આ પદ લો નાનું.